ભાઈ આ ગીત લખવાની પ્રેરણા ક્યાંથી મળી? આ ગીત સૂઝ્યું કેવી રીતે? પેલા સ્ટુડિયોમાં જ્યારે ગયા, આ ગીતનું મેઇન સોંગ છે અલબેલો. જ્યારે પણ અમે આનું રેકોર્ડિંગ ચાલતું હતું ને ત્યારે કોઈ કપડા મેચિંગ વાળી લાઈન લખીને નતા ગયા. પહેલું મેં એક આલ્બમ બનાવેલું 5 સ્ટાર કાનુડો કૌશિકભાઈનું. ત્યારે અમે ફર્સ્ટ ટાઈમ રેકોર્ડિંગમાં ગયા ત્યારે સોવનજી ઠાકોર બહુ સારું એવું લખે છે. તમે ગીતકાર થયા પહેલા તમે શું કરતા હતા કે હાલ પણ કરો છો ને ગીતકાર એની સાથે સાથે કામ કરો? ના, હું પહેલા સ્ટુડન્ટ હતો કેન્દ્રીય વિદ્યાલયમાં, સાયન્સનો સ્ટુડન્ટ. ઓકે, તો ગીતકાર ના હોત તો શું હોત? તો કદાચ સાયન્સનો સ્ટુડન્ટ હતો, મેડિકલ ક્યાંક ખોલીને બેઠો. સૌથી પ્રિય શહેર કે ગામ કયું? આઈ લવ વિરમગામ. ક્યાં વાત છે! વિદેશ જવાનો મોકો મળે તો જાવ ખાતે? કૌશિકભાઈ સાથે લગભગ દ્વારકા વાળો કરશે તો આવતા વર્ષે જશું જ. તો મિત્રો, આપણે વાત કરી જાણીતા લોક લાડીલા ગાયક કૌશિકભાઈ ભરવાડ સાથે, પરંતુ મારે કપડાં મેચિંગ કરવા છે એ લખનાર ગીતકારનું પણ એટલું જ મહત્વ છે. તેમનું નામ છે અનિલભાઈ મીર, અને તેમની પાસેથી તેમણે આ ગીત કઈ સિચ્યુએશનમાં લખ્યું અને આ ગીત ઉપરાંત પણ તેમની લાઈફ જર્ની કેવી છે ને તેની આજે આપણે વાત કરવાની છે. ચાલો વાતચીત શરૂ કરીએ અનિલભાઈ સાથે. અનિલભાઈ, મારે કપડા મેચિંગ કરવા છે. અરે ભાઈ, તમે તો આમ છાકો બોલાવી દીધો. આ ગીત ખબર નહીં તમે કયા ગ્રહ નક્ષત્રમાં લખી નાખ્યું કે કપડા મેચિંગ કરવા છે. રિક્ષામાં જાઓ તો એ વાગે, ક્યાંય બસ સ્ટેન્ડ પર જાઓ તો એ વાગતું હોય, ઘણી વખત તો પેલા FM રેડિયો ઉપર જે ગુજરાતી ગીતો આવતા હોય છે એમાં પણ એ વાગતું હોય છે. ભાઈ, આ ગીત લખવાની પ્રેરણા ક્યાંથી મળી? આ ગીત સૂઝ્યું કેવી રીતે? પેલા તો મને એ કહો. એમાં એવું છે કે હકીકતમાં આ જે અમે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં જ્યારે ગયા, આ ગીતનું મેઇન સોંગ છે અલબેલો. જ્યારે પણ અમે આનું રેકોર્ડિંગ ચાલતું હતું ને ત્યારે કોઈ કપડા મેચિંગ વાળી લાઈન લખીને નતા ગયા, અને બસ છેલ્લી લાઈન અમારે ચેન્જ કરવી હતી, કંઈક નવું કરીએ કે જન્માષ્ટમી જાય એના પછી નવરાત્રી માટે એકાદી લાઈન એવી એડ કરીએ તો મજા આવે આપણને એમ. તો અચાનક જ બસ આ સ્ટુડિયોમાં અમારા એક મિત્ર છે રાહુલભાઈ દાફડા, અમે બંને વિચારતા હતા ફોન ઉપર કે કંઈક નવું કરીએ એમ, અને 1-2 ટોપિક આપ્યા મેં એમને, અને એના ઉપરથી અમને એક આખી આવી રીતની એક લાઈન કરી આપી કે આવું કરીએ. બોલો. અને બસ કપડા મેચિંગ વાહ ચોટી ગયું. આ પેલું કે ને કે એક ક્રિકેટ મેચ ચાલતી હોય, એક કોઈ પ્લેયર હોય ઇન્જર્ડ થાય, નવા પ્લેયરને લે અને સિક્સરો પર સિક્સર મારે, એવી રીતે તમે છેલ્લે ઉમેરેલી આ નવી લાઈન કદાચ મારા ખ્યાલથી બહુ બધા ગીતોના રેકોર્ડ્સ તોડી દીધા છે. તો પણ મને તો આજે માન્યમાં નથી આવતું કે કપડા મેચિંગ કરવા છે એ પહેલાથી હતું જ નહીં. હા, નતું એ. એની પાછળ એની જગ્યાએ પહેલા એવું માલધારી શબ્દ માટેની વસ્તુ હતી, ભરવાડ સમાજનું જ કન્ટિન્યુ હતું. એટલે પછી વિચાર્યું કે આખું ગીત કાનુડાનું તો છે જ ઓલરેડી, અને આપણે પર્ટિક્યુલર સમાજ ઉપર નથી જવું, એમ કંઈક જનરલ વસ્તુ એવી કંઈક નાખીએ તો મજા આવે એમ બધાને સાંભળવાની. વાહ વાહ. તો કાનુડા મને લાગે છે કે કૌશિકભાઈ અને તમને બહુ જ ફળી ગયા લાગે છે, કારણ કે જે રીતે તમે કપડા મેચિંગ કરવા છે એ લાઈન ઉમેરી, મનડા મેચિંગ કરવા, દિલડા મેચિંગ કરવા, એ જે આખું એક કોમ્બિનેશન બહુ સરસ અંદર ઉમેરાયું છે. તો દ્વારકાવાળાની દયા થઈ. બિલકુલ. હવે તમારી કેટલીક અંગત વાતોની પણ અમારા દર્શક મિત્રોની હિતે જારી છે જાણવાની કે ભાઈ આટલા સારા ગીતકાર છે, કારણ કે આપણે જોઈએ છીએ કે ઇવન બોલિવૂડમાં પણ જોઈએ ને તો મોટા મોટા ગીતકારોના બહુ જ નામ છે. ગુજરાતી ગીતકારો પણ બહુ જ સારા એવા છે, બરાબર છે. તો તમને આ ગીત લખવાનું ક્યારે સૂઝ્યું, કેવી રીતે સૂઝ્યું? પહેલું મેં એક આલ્બમ બનાવેલું 5 સ્ટાર કાનુડો કૌશિકભાઈનું. ત્યારે અમે ફર્સ્ટ ટાઈમ રેકોર્ડિંગમાં ગયા ત્યારે સોવનજી ઠાકોર બહુ સારું એવું લખે છે. બિલકુલ. હા, ત્યારે મને કોઈ નોલેજ નહોતું, પણ જ્યારે રેકોર્ડિંગમાં ગયા ત્યારે ઘણા બધા ગીત સુધારવાનું ને એવું બધું કામ ચાલતું હતું એમનું, કે કૌશિકભાઈ સજેશન આપતા હતા કે આપણે આમાં આવું કરીએ. તો હું પણ બેઠા જોતો હતો, અને મને પછી એવું લાગ્યું કે આ તો મારા માટે કદાચ થોડું ઇઝી છે, હું આવી ટ્રાય કરું કે પ્રાસ આવી રીતે મળતો હોય છે, પાછળ આવો જ શબ્દ જોઈએ, આગળ આ લાઈન છે તો પાછળ આવું જોઈએ. તો હું ધીમે ધીમે મેં શીખવાનું ચાલુ કર્યું, અને અમુક વાર કંઈક લખ્યું હોય તો કૌશિકભાઈને ફોન કરીને સંભળાવું કે મેં આવું કંઈક લખ્યું છે એમ. તો કૌશિકભાઈ કે ના, સારું છે, આપણે આને કંઈક ટ્રેકમાં યુઝ કરશું. સોવનજી ઠાકોરને કહેશું કે ભાઈ આમાં તમે થોડું કંઈક ઉમેરી આપો. પછી એક સહારભાઈ રબારી છે, એમને કહીશું કે આમાં કંઈક સુધારી આપો તમે. બસ મળીને આ રીતે બધું કામકાજ ચાલુ કર્યું.
પણ કોઈ માણસ આમ અચાનક ગીત લખતું થાય નહીં, આના પાયા ક્યારેક તો નખાય છે ને, સ્કૂલમાં કોલેજમાં ક્યારેક એવું થયું હશે ને કે હું કંઈક લખું છું કે મને કંઈક આવડે છે? ના, ક્યારેય નહીં. બસ આ ફર્સ્ટ ટાઈમ ત્યારે જ જ્યારે 5 સ્ટાર કાનુડો સોંગ અમે રેકોર્ડિંગ કર્યું, આલ્બમ બનાવ્યું ત્યારે જ. તો તમે પહેલેથી ગીતકાર નથી? ના. બરાબર છે. તો તમે ગીતકાર થયા પહેલા તમે શું કરતા હતા કે હાલ પણ કરો છો ને ગીતકાર એની સાથે સાથે કામ કરો? ના, હું પહેલા સ્ટુડન્ટ હતો કેન્દ્રીય વિદ્યાલયમાં, સાયન્સનો સ્ટુડન્ટ હતો. અચ્છા, હા. ઓકે. તો ગીતકાર ના હોત તો શું હોત? તો કદાચ સાયન્સનો સ્ટુડન્ટ હતો, મેડિકલ ક્યાંક ખોલીને બેઠો હોત, મેડિકલ સ્ટોર. બહુ સરસ. તો એ કામ અચાનક જ તમારા મનમાં આ એક વસ્તુ સૂજી કે ભાઈ આ ગીત આપણે લખવું જોઈએ. અચ્છા, હવે ઘણી વખત કહે છે ને કે કેટલીક વસ્તુઓ વારસાગત મળી જતી હોય છે. આમ તો આપણો પ્રોગ્રામ 25 વર્ષનો છે, પણ તમારા કુટુંબમાં ક્યાંય ખરું? કારણ કે મીર ફેમિલી જે છે ને સંગીત સાથે ઘણું સંકળાયેલું છે, પણ તો ક્યાંય કુટુંબમાં ક્યાંય એવું હતું કે ભાઈ કોઈક આડોળું ક્યાંક કોઈક લખતું હતું, ગાતું હતું, સંગીતમાં કંઈક? કોઈ જ નહીં. 7 પેઢી સુધી કોઈ નથી એવું. મને નથી યાદ કે કોઈ એવું હોય. વાહ, કઈ નહીં, ચલો તમારા. અને મીર એટલે મીર ઘણા બધા કાસ્ટ બીજામાં આવતા હોય છે, પણ મારી જે મીર સરનેમ છે એ મેર અને ભરવાડ, જે ભરવાડમાં આવે છે એ મીર છું. અચ્છા, ઓકે. સો કદાચ તમને જે કહીએ ને કે ફાઉન્ડર મેમ્બર કહી શકાય, પાયો નાખ્યો, તમે હવે ફાઉન્ડર મેમ્બર છો, એટલે કદાચ તમારા ફેમિલીમાં હવે તમને જોઈને બીજા ઘણા લોકો પ્રેરણા લેશે કે ભાઈ સંગીત ક્ષેત્રમાં કંઈક આપણે કરવું છે. અનિલભાઈ, મૂળ ક્યાંના? વિરમગામ. અચ્છા, વિરમગામ એટલે સૌરાષ્ટ્ર. આપણે પેલું કહે છે ને કે જે સૌરાષ્ટ્રનો દ્વાર. ના, દ્વાર. યસ, સૌરાષ્ટ્રનો દ્વાર. અચ્છા, પપ્પા શું કરે છે? મારા ફાધર છે એ અત્યારે હાલ તો રિટાયર્ડ છે એમનામ જ, પણ પહેલા મારે ખેતલા પાટી સ્ટોલ ચાનું ને હતું, એની પહેલા ફાધર મારા બીજેપીમાં. હા. ઓહો. અને એની પહેલા ફાધર મારા કોર્પોરેટર હતા બીજેપીમાં. અચ્છા, શું વાત છે. તો આ ખેતલા પાટી ટી સ્ટોરની ફ્રેન્ચાઇઝી કે તમારો પોતાનો છે? ના, એ અમારું પોતાનું હતું, મારા 2 ભાઈ ચલાવે છે. અચ્છા, શું વાત કરો છો. એટલે તમે ગીતકાર છો અને એવો જે ચા જેવો જ રસાસ્વાદ ગીતમાં પણ તમે આપી જ રહ્યા છો, એ હવે મને તો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ખબર પડી ફેમિલીમાં કે ભાઈ અનિલને ગીત લખવાનો શોખ છે. ફેમિલી સપોર્ટ કેવો હતો? મારો ફેમિલીનો સપોર્ટ તો પહેલાથી બધી જ વાતમાં, એમ કંઈ પણ હોય, નાની મોટી પ્રોબ્લેમ હોય કે XYZ, એમ મારે કંઈ પણ જરૂર હોય તો પહેલાથી જ ફેમિલીનો બધી જ રીતે મને સપોર્ટ રહ્યો છે. અચ્છા, બહારની દુનિયામાં હવે તમે બહુ જ જાણીતા થયા છો, તો આ જે ફેમ તમને જે મળ્યો છે, આપણે પેલું કહે છે ને, મેં કૌશિકભાઈને પણ વાત કરી કે ભાઈ સફળતા પચાવી દરેક વ્યક્તિનું કામ નથી. જાહેર ક્ષેત્રમાં આવ્યા છો, પહેલા તો તમે ભણતા હતા, સ્ટુડન્ટ જ હતા, અને એકદમ કહેવાય ને કે પેલી રાતોરાત સફળતા. વાહ, આ કપડાની જે આખી કપડા મેચિંગ લખનાર કોણ? કે ભાઈ અનિલભાઈ. તો હવે આ સફળતાને તમે કઈ રીતે પચાવી શક્યા છો અથવા હેન્ડલ કરી રહ્યા છો કૌશિકભાઈ? જેમ કૌશિકભાઈ કીધું કે એમ કે પહેલાથી એવું નથી કે આ એક જ ગીત અમે લખ્યું છે ને રાતોરાત સ્ટાર. અમે બંને બહુ જ મહેનત કરીએ છીએ. જેમ કીધું કે 5 સ્ટાર કાનુડો અમે શરૂઆત કરી, 5 સ્ટાર કાનુડો છે, જિંદગી જલસાથી જીવી, ઘણા બધા ગીતોમાં નાના મોટા ટાઇટલોમાં પણ એક બે ગીતો લખેલા છે. વાવાઝોડું આવે, ઘણા બધા સોંગ છે. રાઇફલે રાહડા રમાડે, એકલો પણ એકડો. આટલા બધા ગીતો લખ્યા છે. પહેલું ગીત કયું યાદ છે કે આ મેં લખ્યું હતું? લખ્યું એટલે એવું ના કહી શકું કે આખું મેં લખ્યું હતું, પણ એક મારી જોડે ટેગલાઇન ને ટાઇટલ મારી જોડે હતું, 5 સ્ટાર કાનુડો એમ. અને આ ટાઇટલ મારે કરવાની ઈચ્છા એક હતી કે કૌશિકભાઈ જોડે હું આ ટાઇટલ કરું એમ. 5 સ્ટાર કાનુડો, આવું તો કોઈને સૂઝે નહીં. આ વિચાર ક્યાંથી આવ્યો 5 સ્ટાર કાનુડો? એમાં એવું હતું કે જ્યારે ફેસબુકનો ટાઈમ, કૌશિકભાઈ કીધું ને કે પહેલા 2015માં 16માં ને બધા ફેસબુક ત્યારે વધારે ચાલતું, તો હું કોઈ પણ પોસ્ટ કરું તો એના પર ખાલી લખું, કાનુડો નહીં લખતો, પણ હું 5 સ્ટાર કાનુડો આવું લખતો હતો. અને મને નામ થોડું વધારે ગમતું હતું, તો ઈચ્છા થઈ કે આવું કંઈક હું એકાદું ટાઇટલ બનાવું, સોંગ સાંભળીએ અને હું સ્પેશિયલ મારી ગાડીમાં વગાડીશ, એવી ઈચ્છાથી અમે સોંગ બનાવેલું. દરેક ગીતકાર હોય છે, આમ તો દરેક વ્યક્તિની જ વાત છે, કોઈ પણ પ્રોફેશનમાં દરેક વ્યક્તિની વાત છે, એની કોઈક ને કોઈક પ્રેરણા હોય છે. ગીતો લખવાની પ્રેરણા ક્યાંથી મળે છે? માત્ર સામાજિક પ્રસંગોમાંથી કે કોઈ ખાસ થીમ વિશે તમે વિચારતા હો છો? હા, મને પ્રેરણા મળી એ કહું તો જેમ કે કીધું, પહેલાં જ નામ લીધું, સોવનજી ઠાકોર છે, પછી કૌશિકભાઈ છે, એમને પણ શીખવાડ્યું આમ લખાય.
કે આવું વસ્તુ હોય. સોવનજી ઠાકોર છે. અને બીજું કે જે જીવનમાં આમ હું એવું વિચારતો હોય કે જીવનમાં જે કંઈ વસ્તુ ચાલતી હોય આમ મોસ્ટ ઓફ 50% પબ્લિકમાં એવો બધો માહોલ હોય જ છે. તો એના ઉપર વિચારું, યા તો પછી કંઈક સિઝન આવતી હોય તો પર્ટિક્યુલર એક થીમ ઉપર વિચારું સોંગ લખવા માટે. ઘણી વખત જીવનમાં એવા પ્રસંગો બનતા હોય, ખાસ કરીને વાત કરીએ ને તો આપણે લેખકો અને ગીતકાર વિશે એમના મોઢે મેં સાંભળ્યું છે એટલે તમને પૂછ્યું છે. રાઇટર્સ બ્લોક, મગજ આમ ઘણી વખત આમ કંઈ નવું સૂઝે નહીં. શું છે ને, આ વસ્તુ સાથે ડીલ કરવા તમે શું કરતા હો છો? કોઈ નવી જગ્યાએ જાઓ કે કંઈક નવું એવું કંઈક કરો કે જેને થઈને તમારી ક્રિએટિવિટી પાછી ખીલી જાય? ત્યારે આમ થોડું આમ ક્યારે મૂડ અપસેટ હોય ને તો ત્યારે હું ભાઈબંધોને ફોન કરું, યા તો ક્યાંક સ્પેશિયલ મળવા જવું, યા તો ક્યાંક ફરવા જઈએ. આવું બધું કરીએ. પછી બેઠા હોય યા તો કોઈ મોટી ઉંમરના હોય એવા વ્યક્તિ પાસે જઈને બેસીએ તો કંઈક જૂની વાત કરે તો એના ઉપરથી કંઈક મળે, શબ્દથી મળે. આવું બધું ચાલતું હોય છે. તો એનો મતલબ એમ થયો કે કોઈક શબ્દ હોય છે એને તમે પકડીને પણ પેલું કે છે ને કે એક દોરી આમ ખેંચો ને પછી આખું પેલું ખુલી જાય, એ રીતે મન ખુલી જતું હોય છે અને એ પાછું તમે લખવા. અને હું ક્યારેય એવું નથી વિચારતો કે હું કંઈક લેખક છું જેવો મોટો. બસ હું બધી જગ્યાએ કંઈક શીખવા માટે જ જતો. આજ તમારી જોડે આવ્યો તો કંઈક ને કંઈક શીખીને જઈશ એ પાકું છે. અરે વાહ, શું વાત છે, શું વાત છે, બહુ સરસ. મારે ગીત લખવા શીખવું છે પણ મને ક્યારેય આવડ્યું. મને તો કવિઓની, ગીતકારોની ખરેખર ઈર્ષા આવે કે આ ક્રિએટિવિટી આવતી ક્યાંથી હશે. અચ્છા, તમે તમારા દરેક ગીતમાં કોઈ મેસેજ આપવાનો પ્રયત્ન કરતા હો છો કે પછી એવું જરૂરી નથી હું મારી મસ્તીમાં લખી નાખું છું એવું પણ હોય છે? બસ ના, તમે જેમ લાસ્ટમાં કીધું એમ કે હું મારી મસ્તીમાં જ લખી નાખું. ક્યારેક હા એક ટોપિક એવો આવે તો ત્યારે એવું વિચારીએ આગળ કે એક થીમ, પર્ટિક્યુલર થીમ ઉપર લખીએ, કંઈક મેસેજ આપીએ, પણ પછી થોડું તો એવું એડ કરી દઉં કે બસ મોજ આવે, મજા આવે. તમે આ ફિલ્ડમાં શોખથી છો જી, પણ કોઈ પણ રસ્તો પકડીએ ને ત્યારે એમાં ચેલેન્જીસ આવે અને શરૂઆતમાં તો ઘણી બધી ઉતાર ચઢાવ ઘણા બધા અનિલભાઈ જોવા પડતા હોય છે. કૌશિકભાઈની આપણે મને તો ચેલેન્જ બહુ ગમે છે. બિલકુલ, એક્સેપ્ટ બહુ કરું તો હા, બસ કેવા પ્રકારની આમ તમને ચેલેન્જીસ ગમતી હોય છે? મારે તો પ્રશ્ન એ જ પૂછવો છે કે કેવા પ્રકારની ચેલેન્જીસ ગમે? આમ ઘણા બધા એવું કહેતા હોય છે કે કંઈ વાંધો નહીં, તમે ફિલ્ડમાં છો પણ તમે ક્યારેક કોઈ મન દુઃખ એવું થઈ જતું હોય છે ત્યારે પણ કહેતા હોય કે તમે કોઈ સારું સોંગ લાવજો, બજારમાં ચલાવજો તો અમે જોઈશું કે તમે કેવા રાઇટર છો. ઘણા બધા એવું કહેતા હોય છે કે ભાઈ તમે એક સોંગ નાખ્યું, તમે 4 સોંગ નાખશું બજારની અંદર. આવી બધી પણ ચેલેન્જીસ હોય છે. ઓકે, બરાબર છે. તો એક કહે ને કે પેલી એક એરણે તમને સતત ચકાસતા હોય છે લોકો, સમાજ તમને હંમેશા ચેક કરતો હોય છે કે ભાઈ આ માણસ કેટલો કૌવત વાળો છે. કોઈ યાદગાર પ્રસંગ અનિલભાઈ? યાદગાર કપડા મેચિંગ સિવાય? કપડા મેચિંગ સિવાય કપડા મેચિંગ સિવાય, કારણ કે એ તો અમારે માટે પણ યાદગાર થઈ ગયો છે. એના સિવાય યાદગાર ગણું તો મારું પહેલું જે 5 સ્ટાર કાનુડો જે મેં બનાવ્યું ને સોંગ, એ એટલું બધું અમારા સમાજની અંદર અત્યારે પણ ચાલે છે. એમ હજી પણ પબ્લિક એટલું જ, કંઈ પણ લગ્ન સિઝન હોય ને એટલે 5 સ્ટાર કાનુડો જે ટ્રેક છે 1 કલાકનો કૌશિકભાઈનો 3 તાલીનો, એ વાગે ને વાગે છે. અને એટલું દિલથી આનંદ થાય કે બસ આપણે ફર્સ્ટ ટાઈમ બનાવ્યું અને ફર્સ્ટ ટાઈમ જ હિટ થઈ ગયું હતું. એ હું કહી શકું કે મારા માટે આમ રાતોરાત સ્ટાર જેવી વાત હતું કે મારું સોંગ ચાલી ગયું. વાહ, ખૂબ સરસ. હવે જો વાત કરીએ તો ગીત લખનાર વ્યક્તિ, બરાબર, અને એન્કર જે મારા જેવાની પણ વાત છે, ભાષા પરનું પ્રભુત્વ હોવું ખૂબ જરૂરી છે. નવા શબ્દ ભંડોળ માટે ખૂબ વાંચન કરવું પણ ઘણી વખત બહુ જરૂરી બનતું હોય છે. આજકાલની જે નવી પેઢી છે બહુ ઉતાવળે આગળ આવવા માંગે છે. એ લોકો માટે જે ખાસ કરીને જેને ગીતો લખવા છે, જેને કવિ બનવું છે, એ લોકોની ખાસ વાત કરીએ તો એ લોકો માટે ભાષાનું જ્ઞાન, નવા શબ્દ ભંડોળ કેટલા જરૂરી છે? જો કે હું એટલું બધું તો જ્ઞાન ના આપી શકું કેમ કે હું પોતે અત્યારે એક શિષ્ય જ માનું છું અને હું ખુદ શીખતો રહું છું એમ કંઈક ને કંઈક નવું. પણ બસ અત્યારે એવું છે કે ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક હોય, પબ્લિકને બસ નવું જ જોઈએ છે, હરેક વસ્તુ નવી જ જોઈએ છે. આજે એક સોંગ આવી ગયું તો એના જેવા ઘણા બધા એવું કહે છે કે આવા સોંગ જોઈએ, મારે આવું જ સોંગ જોઈએ. પણ હું એવું માનું છું કે એ સોંગ પછી એના જેવા કોઈ બીજા ચાલવાના નથી, કંઈક નવું કરવું પડે. ઓકે, એ જરૂરી છે. બરાબર છે. અનિલભાઈ, તમારી સાથે થોડો રેપિડ ફાયર આપણે રમી લઈએ. સૌથી પ્રિય શહેર કે ગામ કયું? આઈ લવ વિરમગામ. ક્યાં વાત છે, મને મારું ગામ બહુ જ ગમે છે, વિરમગામ. અચ્છા, વિરમગામનો કોઈ ખાસ યાદગાર પ્રસંગ? નાનેથી મોટો ત્યાં થયો છું એટલે એટલા બધા. કયો પ્રસંગ કહું તમને?
એવું તો યાદ નહીં આવે. તમાચકડી મસ્તી, બહુ વઢ પડી હોય. બહુ જ બધું કર્યું છે વિરમગામમાં. એ તો તમે વિરમગામ જઈને જ જાણી શકો. અચ્છા, વિરમગામ અમે બરાબર, બહુ સરસ સાચી વાત છે કે ભાઈ આ જે તોફાની બારકસ ટાબરિયો જે આજે આટલું મોટું ગીતકાર બની ગયા છે, એમના જે વિશે જાણવું હોય તો આપણે વિરમગામ ખાસ જતા રહે. ભાવતી વાનગી કઈ? ભાવતી વાનગી બાજરીનો રોટલો અને ઓળો. હા, ઓળો. બહુ સરસ. એટલે દેશી જમવાનું બહુ જ ભાવે છે. અચ્છા, વિદેશ જવાનો મોકો મળે તો જાવ ખરા? કૌશિકભાઈ સાથે લગભગ દ્વારકા વાળો કરશે તો આવતા વર્ષે જશું જ. બિલકુલ કરશે જ. અચ્છા, સૌથી મનગમતો કલર? બ્લેક કલર. બ્લેક કલર સૌથી વધારે ગમે છે. ધર્મમાં આસ્થા કેટલી? બહુ જ. આમ સૌથી વધારે માનું છું દ્વારકાધીશને, પછી અમારી કુળદેવી ચામુંડા માને, અને મારા એક ભુવાજી છે રાણપુર, મેલડી માનું મંદિર છે, નાજાની મેલડી કહેવાય છે, એમને પણ હું બહુ માનું છું, અને એક મોગલમાં બહુ ખાસ. હા, શું વાત છે. અચ્છા, કોઈ વાતનું દુઃખ રહ્યું એવું કંઈ? ના, જીવનમાં લગભગ કોઈ વાતનું એવું કોઈ દુઃખ નથી. બધું ભગવાન માતાજીએ નહોતું વિચાર્યું એના કરતાં પણ વધારે આપ્યું છે. કેમ કે ઘણા બધાને આમ જોઈએ ત્યારે એવું થાય, અને ઉપરવાળાનો આભાર માનીએ કે ચલો આપણને આટલું તો આપ્યું છે એમ. કઈ વસ્તુ સૌથી વધુ આનંદ આપે છે? મને ફરવા જવામાં બહુ મજા આવે, અને ભાઈબંધો સાથે ફરવા જવાનું હોય. ફરવાના શોખીન? બહુ જ શોખ છે. બિલકુલ. અનિલભાઈ, તમે અમારી સાથે જોડાયા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે તમારા જીવનની પણ અંતરંગ વાતો જે કરીને મને પણ બહુ જ મજા આવી. કારણ કે મેં તો પહેલેથી કીધું ને કે ભાઈ ગીતકાર ને કવિઓની મને ઈર્ષ્યા આવે, કારણ કે મારામાં ક્રિએટિવિટી નથી કે હું આવું લખી શકું. પણ અનિલભાઈ અને ખાસ કરીને કૌશિકભાઈ, તમે અમારી સાથે જોડાયા અને આટલો સમય આપ્યો, ને ખાસ કરીને મારા દર્શક મિત્રોને જે આજે બહુ જ ઘણું બધું કદાચ નવું જાણવા મળ્યું છે. કારણ કે તમે જે લોકો જે રીતે મારી સાથે વાત કરતા હતા, જે મને માહિતી આપતા હતા ને, એમાંથી મને પણ પાછું કંઈક નવું સૂચતું હતું. એટલે મેં કહ્યું ચલો હું પણ આજે મળ્યા છે તો પૂછી જ લઉં, પછી ક્યારે હાથમાં આવે ખબર નહીં. પરંતુ એક વસ્તુ, અમારી ખૂબ શુભેચ્છાઓ કે બહુ જ જલ્દી તમારા જે કોઈ સપનાઓ છે પૂરા થાય. કારણ કે તમે ભગવાનમાં આસ્થા માનો છો, આસ્થા રાખો છો, અને મહેનતથી જ આગળ આવવામાં માનો છો. માટે અમારી એવી શુભેચ્છાઓ છે. ભગવાનને પ્રાર્થના છે કે તમે લોકો તમારું નામ ખૂબ મોટું થાય. દિવસે પેલું કહે ને, દિન દોગુની રાત ચૌગુની આપકી ખ્યાતિ હોય, એવી રીતે બસ અમારો એક જ પ્રાર્થના છે ભગવાનને કે તમે ખૂબ આગળ વધો તમારા જીવનમાં. અમારી શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ. તો મિત્રો, આપણે વાત કરી કૌશિકભાઈ ભરવાડ સાથે, અનિલભાઈ મીર સાથે. અરે ભાઈ, તેમની આ જે જુગલબંધી છે, તેમની આ જે જોડી છે, તેમણે તહેલકો મચાવી દીધો છે, અને આવનારા દિવસોમાં પણ તેમના જે આલ્બમ છે તે તહેલકો મચાવવાના છે. કૌશિકભાઈ પણ હમણાં હવે ફિલ્મો તરફ, ફિલ્મના ગીત ગાવા તરફ પણ આગળ વધી રહ્યા છે, અને મોટા ગાયકોમાં તેમનું સ્થાન હવે ફિક્સ થઈ ગયું છે. ગીતકારમાં પણ અનિલભાઈનું સ્થાન હવે જે મોટા ગજાના ગીતકારો છે ગુજરાતી સાહિત્યના, તેમાં પણ તેમનું સ્થાન હવે પરફેક્ટલી ફિટ થઈ ગયું હોય તેવું લાગે છે. અને આપણે આશા રાખીએ કે આવનારા દિવસોમાં તેઓ પોતાના શબ્દો અને પોતાની ગાયકી દ્વારા આપણને ખૂબ મનોરંજન પૂરું પાડે. તો હાલ કુમાર્સ બાયોસ્કોપમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મહેમાનો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.